મિત્રો ફિઝિકલ પાન કાર્ડ કઢાવવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે પાન કાર્ડ એપ્લાય ઓનલાઈન. તો આટલું સર્ચ કરશો એટલે તમને NSDLની આ વેબસાઇટ દેખાય છે. તો આ પહેલી જ વેબસાઇટ તમારે ખોલવાની છે. તો આ પ્રકારનું ઇન્ટરફેસ થશે તમને. મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી એક વિનંતી છે, તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સૌપ્રથમ તમારે એપ્લિકેશન ટાઈપમાં સિલેક્ટ કરવાનું છે. જો નવું પાન કાર્ડ કાઢવું હોય તો ન્યૂ પાન ઇન્ડિયન સિટીઝન સિલેક્ટ કરવાનું. ત્યાર પછી કેટેગરીમાં તમારે ઇન્ડિવિડ્યુઅલ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી ટાઇટલમાં તમને 3 ઓપ્શન જોવા મળશે: શ્રી, SMT, કુમારી. જો કોઈ પુરુષ માટે પાન કાર્ડ કઢાવવાનું હોય તો શ્રી સિલેક્ટ કરવાનું અને સ્ત્રી માટે 2 ઓપ્શન છે. અને જો છોકરીના લગ્ન થઈ ગયા હોય તો SMT સિલેક્ટ કરવાનું અને જો ના થયા હોય તો કુમારી સિલેક્ટ કરવાનું. મારે પુરુષ માટે પાન કાર્ડ કઢાવવું છે તો એની માટે સિલેક્ટ કરું છું શ્રી. ત્યાર પછી લાસ્ટ નેમમાં તમારે સરનેમ લખવાની, અટક લખવાની. ત્યારબાદ ફર્સ્ટ નેમમાં નામ લખવાનું અને મિડલ નેમમાં પિતાનું અથવા પતિનું નામ લખવાનું. ત્યારબાદ જન્મ તારીખ લખવાની, ઈમેલ આઈડી નાખવાની, એ મોબાઈલ નંબર નાખવાનો. મિત્રો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર ફરજિયાત છે. ત્યાર પછી અહીંયા ટીક માર્ક કરવાનું અને નીચે કેપ્ચા કોડ ભરી સબમિટ બટન પર ક્લિક કરવાનું. ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલમાં તમારે મેલ આવ્યો છે તો એમાં ટોકન નંબર આપેલો હોય છે. તો આ ટોકન નંબરને સાચવી રાખવાનો છે. જો પાન કાર્ડનું ફોર્મ ભરતા અટકી જવાય અથવા પાન કાર્ડનું આ ફોર્મ ભરાઈ જાય અને તમારે સ્ટેટસ જોવું હોય ત્યારે આ ટોકન નંબર કામ લાગશે, એટલે સાચવી રાખજો. ત્યાર પછી કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન ફોર્મ બટન ઉપર ક્લિક કરવાનું. તો ત્યારબાદ આ પ્રકારનું ફોર્મ ખોલી જશે. જો મિત્રો તમારે ફિઝિકલ પાન કાર્ડ ઘરે બેઠા મંગાવવું હોય તો તમારે બીજો ઓપ્શન સબમિટ સ્કેન ઇમેજ સિલેક્ટ કરવાનો. ત્યારબાદ નીચે તમારે પ્રશ્ન આવશે કે ફિઝિકલ પાન કાર્ડ તમારે મેળવવું છે. જો ઘરે બેઠા ટપાલના માધ્યમથી તમારે મંગાવવું હોય તો યસ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ અહીંયા આ ખાનામાં તમારે આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખવાના. ત્યારબાદ આ બોક્સમાં તમારે આધાર કાર્ડમાં જે પણ નામ હોય અહીંયા નામ લખવાનું. ત્યારબાદ નીચે આવશે એટલે આ બધું સિલેક્ટ છે. પાન કાર્ડમાં કઈ રીતે તમારું નામ પ્રિન્ટ કરાવવું એ અહીંયા લખેલું બતાવશે. આમાં જે પણ લખશો એ આ પ્રિન્ટ થઈને આવશે તમારા પાન કાર્ડમાં. ત્યારબાદ જન્મ તારીખ સિલેક્ટ થશે. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાની, મેલ કે ફિમેલ. ત્યારબાદ આવો એક પ્રશ્ન આવશે કે હેવ યુ એવર બીન નો બાય અધર નેમ, મતલબ કે તમારું કોઈ બીજું પણ નામ છે કે નહીં. તો આમાં તમે નો સિલેક્ટ કરજો. ત્યારબાદ આગળ વધીએ. ત્યાર પછી એક આવો પ્રશ્ન આવે છે કે તમારા માતા પિતામાંથી નામ પાછળ માતાનું નામ લખવું છે. તો હું અહીંયા નો સિલેક્ટ કરું છું. ત્યારબાદ આગળ વધીએ. તો અહીંયા તમારે ફાધર નેમ અને મધર નેમ 2 ઓપ્શન છે, જેમાં ફાધર નેમમાં ફરજિયાત લખવાનું છે, મધર નેમમાં ન લખો તો પણ ચાલશે. ત્યાર પછી એક આવો પ્રશ્ન આવશે કે તમારા પાન કાર્ડમાં કોનું નામ પ્રિન્ટ કરાવવું છે, માતાનું અથવા પિતાનું. તો હું અહીંયા ફાધર નેમ સિલેક્ટ કરું છું. ત્યારબાદ તમારે એકવાર આ બધી માહિતી ચેક કરી લેવાની છે. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું. તો આ પેજના પહેલા જ બોક્સમાં તમારે તો આમાં સોર્સ ઇન્કમમાં તમારે જે પણ લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ નીચે એડ્રેસમાં તમારે 2 ઓપ્શન જોવા મળશે, રેસિડેન્ટી અને ઓફિસ. તો આમાં તમે રેસિડેન્ટી સિલેક્ટ કરજો. તો આમાં માંગ્યા પ્રમાણે માહિતી આપી દેવાની છે. જીપ કોડ સિવાય બધા બોક્સમાં તમારે લખવાનું છે. જો બોક્સ ખાલી હશે તો આગળની પ્રોસેસ નહીં થાય. અને મિત્રો ગામનું નામ અને પોસ્ટ ઓફિસ બંને સરખું હોય, ઉદાહરણ તરીકે ગામનું નામ સાળંગપુર હોય અને પોસ્ટ ઓફિસ પણ સાળંગપુર હોય તો ગામના નામમાં સાળંગપુર જ લખવાનું અને પોસ્ટમાં તમારે PO કરીને સાળંગપુર લખવાનું. જો બંનેમાં સાળંગપુર હોય તો આગળની પ્રોસેસ અટકી જશે. તો એ રીતે તમારે બધા ખાનામાં વિગતો ભરી લેવાની છે અને આગળ વધવાનું. તો ત્યારબાદ અહીંયા તમારે કન્ટ્રી કોડ સિલેક્ટ કરવાનો. તો આપણી કન્ટ્રી ઇન્ડિયા છે તો ઇન્ડિયા સિલેક્ટ કરવાનું, 91 કોડ છે એનો. ત્યાર પછી આ મોબાઈલ નંબર સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ ઈમેલ પણ સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી આ ઓપ્શનમાં તમારે નો સિલેક્ટ કરવાનું છે અને એકવાર આ બધી માહિતી ચેક કરી લેવાની છે. ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો આ પેજમાં પહેલાં તમારે આ 4 બોક્સ આવશે. જો આ 4માંથી કોઈ પણની કોડ નંબર ખબર ન હોય તો તમારી આ ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે, જેમાં પહેલાં તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ સિટી સિલેક્ટ કરવાનું. તો આમાં તમને જે પણ એરિયો લાગુ પડે એ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું. તો આ પેજમાં સૌથી પહેલાં તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના છે. ડોક્યુમેન્ટ્સમાં તમને 3 ઓપ્શન જોવા મળશે, એક આઈડેન્ટિટી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને બર્થ પ્રૂફ. આ ત્રણેય પ્રૂફમાં તમે આધાર કાર્ડ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ડિક્લેરેશનમાં તમારે આ સિલેક્ટ ઓપ્શનમાં તમારે હિમસેલ્ફ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ પ્લેસમાં તમારે નજીકની સિટી હોય એનું નામ લખવાનું. તમે તમારો જિલ્લાનું નામ પણ લખી શકો છો. ત્યાર પછી તારીખ તો લખેલી જ છે. ત્યારબાદ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરવાનું એટલે તમારી ગેલેરી ખુલી જશે. તો એમાંથી અરજદારનો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. એ પછી નીચે અપલોડ લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું એટલે ફોટો અપલોડ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણા અરજદારનો ફોટો અપલોડ થઈ ગયો છે.
ત્યારબાદ એ રીતે સિગ્નેચરનો ફોટો અપલોડ કરવાનો. અને મિત્રો ખાસ વાત એ કે આ બંનેની સાઇઝ 50 KBથી ઓછી હોવી જોઈએ. ફોટાની સાઇઝ ઘટાડવા માટે એક વેબસાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એ વેબસાઇટમાં તમારે કોઈ ખાતું પણ નહીં બનાવવું પડે, ડાયરેક્ટ તમે ફોટો અપલોડ કરી આમાં સાઇઝ ઘટાડી શકો છો. ત્યાર પછી અપલોડ ડોક્યુમેન્ટ્સમાં જે આપણે ઉપર સિલેક્ટ કર્યા 3 ડોક્યુમેન્ટ્સ, તો એમાં જે પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા એ અહીંયા અપલોડ કરવાના. મેં અહીંયા ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બંને સિલેક્ટ કર્યા હતા, તો હું અહીંયા બંને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દઈશ. હા મિત્રો, ડોક્યુમેન્ટ્સમાં તમારે PDF જ અપલોડ કરવાની રહે છે. અને ફોટામાંથી PDF કઈ રીતે બનાવી એના માટે એક એપ્લિકેશન આવે છે જે બધાના મોબાઈલમાં હોય જ, જેનું નામ છે WPS Office. અને PDFની સાઇઝ 300 KBથી વધારે ન હોવી જોઈએ. તો PDF સાઇઝ ઘટાડવાની પણ એક વેબસાઇટની લિંક આપી દઈશ, ડિસ્ક્રિપ્શન ચેક કરી લીજો. તો મિત્રો બંને ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા છે. તમે ઉપર ત્રણેયમાં જો આધાર કાર્ડ સિલેક્ટ કર્યું હોય તો તમે માત્ર એક આધાર કાર્ડ જ અપલોડ કરજો. તો ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું. ત્યારબાદ મિત્રો આ પેજના આ ખાનામાં આધાર કાર્ડના પહેલાં 8 નંબર લખવાના. ત્યાર પછી આ બધી વિગતો ચેક કરી લેવાની છે. તો એ પછી પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું. તો ત્યાર પછી પેમેન્ટ મોડનું પેજ ખુલી જશે. જો તમારી પાસે પેટીએમ હોય તો પેટીએમનો પણ ઉપયોગ કરી શકો છો. હું ડેબિટ કાર્ડથી ફી ભરવા માગું છું, તો હું આ છેલ્લો ઓપ્શન સિલેક્ટ કરું છું. તો તમે જોઈ શકો છો 106 રૂપિયા ભરવાના થાય છે. તો અહીંયા ટિક માર્ક કરી આગળ વધવાનું. તો અહીંયા તમારે પે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું. ત્યારબાદ આવું પેજ ખુલશે. તો આમાં પણ તમને ઓપ્શન જોવા મળશે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, વોલેટ કાર્ડ, QR કોડ પણ આપેલો છે. તમે ગૂગલ પે, ફોન પે, પેટીએમમાંથી QR કોડ સ્કેન કરી આ ફી ભરી શકો છો. તો મિત્રો ફી ભરાઈ જાય પછી આવું એક પેજ ખુલશે. તો આ પેજમાં તમારે અહીંયા ટિક માર્ક કરવાનું છે અને નીચે ઓથેન્ટિક બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી આવો પેજ આવશે OTP ઓથેન્ટિક. તો આ બટન પર ક્લિક કરવાનું છે. તો અરજદારના આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે એ નંબર ઉપર OTP ગયો હશે, એ OTP અહીંયા નાખવાનો છે અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો એ પછી આવું પેજ આવશે. તો આ બટન પર ક્લિક કરવાનું છે, કન્ટિન્યુ. તો ત્યાર પછી આવું પેજ તમારી સમક્ષ આવશે. તો મિત્રો આ ખાનામાં તમારે વર્ચ્યુઅલ ID નંબર અથવા એ ન હોય તો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ સેન્ડ OTP બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી ફરીવાર એ નંબર ઉપર OTP આવશે. તો એ OTP અહીં વેરીફાઈ કરી લેવાનો છે. અને મિત્રો OTP નાખતા પહેલાં ઉપર ટિક માર્ક કરજો. ત્યારબાદ વેરીફાઈ બટન પર ક્લિક કરજો. તો મિત્રો અહીંયા તમારી અરજી સબમિટ થઈ ગઈ છે. તમે પાન કાર્ડની અરજી કરેલી એ અહીંયા PDF આવશે. PDF ડાઉનલોડ પણ કરી શકો છો. પાસવર્ડમાં તમારી જન્મ તારીખ નાખવાની / વગર. તો મિત્રો અરજી કર્યા પછી 15 થી 20 દિવસમાં તમારા ઘરે ટપાલના માધ્યમથી ફિઝિકલ પાન કાર્ડ આવી જશે અને 4 થી 5 દિવસમાં તમારા ઈમેલમાં ડિજિટલ પાન કાર્ડ આવી જશે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ પડ્યો હશે. તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.